વિસ્તારોમાં થોડો વધારે પણ વરસાદ આવી શકે, એટલે એવો ખતરારૂપી કોઈ વરસાદ નથી. તમે કોઈ સાંભળતા હો વિડીયો તો એ પર તો ઓછું ધ્યાન આપજો, કારણ કે એમને શું વિડીયો જગાવવા તમને કે ભારે ખતરનાક વાવાઝોડું આવવાનું છે. આજે મેં એક સમાચાર સાંભળ્યા હતા, એ ભાઈ લખીને મૂકતા હતા સવારથી, હવે વાવાઝોડું રાજસ્થાનમાંથી આવી રહ્યું છે અને આટલા સુધી આવ્યું છે, આટલા સુધી આવ્યું, એટલે એ વરસાદ હતો પણ એ ઝાલોર આવીને વિખરાઈ ગયો, ગુજરાતમાં આવ્યું નહીં, પહોંચ્યું નહીં આજ આખો દિવસથી. એટલે એવું સેટેલાઇટમાં જોઈને એમ કહો કે રડારમાં જોઈને તમારા એપમાં જે બતાવે એ સાચું હોતું નથી. એની 50% પણ એપની આગાહી સાચી પડતી નથી, કારણ કે વાદળો એ બતાવતા હોય કે વાદળો છે, એ વાદળું કઈ દિશામાં જતું હોય એ તો કોઈ રડારે ના કહી કે કોઈ એપ નથી બતાવી શકતી. અહીંયાથી જતો હોય તો આ દિશા ખુલી જાય, એટલે જરૂર આપણને તમને થોડું માટે ખ્યાલ આવે કે અહીંયા વાદળા થાય, અહીંયા વરસાદ થાય એવું દેખાય છે.